સમાજમાં જાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુ સાથે વિસનગરના નૂતન સર્વ કેળવણી મંડળ સંચાલિત નૂતન ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ તાજેતરમાં જ 3 દરવાજા ટાવર સાથે એક અનોખું પ્રશંસનીય શેરી નાટક રજૂ કર્યું હતું. આ નાટકમાં તેઓએ ભારતમાં નશામુક્તિ, સ્વચ્છ ભારત જેવા અગત્યના સંદેશો લોકોને આપ્યા હતા અને તેમના પાઠ તેઓએ ભણાવ્યા હતા. આ શેરી નાટક થકી તેઓએ અનોખું પ્રદર્શન યોજ્યું હતું, જેમાં પ્લાસ્ટિક મુક્તિ અને નશા મુક્તિ માટે શેરી નાટક યોજવામાં આવ્યું હતું. જાણીએ. ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓને લઈને એક શુભ સંદેશો લઈને અહીંયા આવ્યા છીએ કે આ ભારત આપણું પ્લાસ્ટિક મુક્ત દેશ બને, સ્વચ્છ ભારત બને અને નશા મુક્ત દેશ બને એવો અમે પ્રયત્ન કરી રહ્યા છે. આપણી સિટી, આપણું રાજ્ય એક સ્વસ્થ ભારત બની રહે એવો અમે સંદેશો આપવા માંગીએ છીએ. જય ભારત. કઈ થીમ ઉપર નાટક કરવામાં આવ્યું અત્યારે અમે સ્વચ્છ ભારત, પ્લાસ્ટિક મુક્ત દેશ અને નશા મુક્ત ભારત એ વિષય ઉપર અમે સંદેશો આપવા માંગી રહ્યા છીએ. Good morning everyone. I am Rachna I'm the coordinator of SRMP Nutan Global School. Today the students of Nutan Global School have performed a street play. The theme of the street play is Addiction Free India as well as Plastic Free India. Thank you. દરેક વિદ્યાર્થીઓએ પોતાના પ્રભાવશાળી અભિનય દ્વારા દર્શાવ્યું કે કેવી રીતે પ્લાસ્ટિકનો અતિરેક ઉપયોગ પર્યાવરણને પ્રદૂષિત કરે છે અને માનવી સહિત પ્રાણી પક્ષીઓના જીવન માટે પણ ઘાતક સાબિત થાય છે. અમે નૂતન ગ્લોબલ સ્કૂલમાંથી છીએ. સ્વચ્છ ભારત થીમ ઉપર નાટક ભજવ્યું છે. ડ્રગ્સ એડિક્શન ને એવા બધા વસ્તુઓ કરી છે. આપવા માંગે છે કે તમે અમારા ભારતને સ્વચ્છ રાખજો. પ્લાસ્ટિક વિશે અમે તો એટલું જ કહીશું કે તમે પ્લાસ્ટિકનો ઉપયોગ જરાય ના કરતા. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં નાટક દરમિયાન વિદ્યાર્થીઓએ વ્યસન મુક્તિના વિષય પર જોર આપ્યું. તેમને દારૂ, તમાકુ અને અન્ય નશીલા પદાર્થોના પ્રયોગથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાનને ખૂબ જ જીવંત રીતે રજૂ કર્યું. વ્યસનના કારણે જીવન કેવી રીતે અંધકારમાં ધકેલાઈ જાય છે અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાથી કઈ રીતે ઉજ્જવળ ભવિષ્ય રચાય છે તે વાતે દર્શકોને ભાવ વિભોર કરી દીધા હતા.